વડોદરા ટ્રાફિક પોલીસે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે, જેમાં 20થી વધુ ઈ ચલણ ન ભરનાર 100 વાહન ચાલકોની યાદી બનાવી છે। સીસીટીવી કંટ્રોલ રૂમથી ટ્રાફિક પોલીસ નજર રાખી કરી રહી છે ટ્રેસ। વાહન ચાલકને પકડવા ટ્રાફિક પોઈન્ટ પરના જવાનને અપાઈ રહી છે સૂચના। ઈ ચલણ ન ભરનારના લાયસન્સ રદ કરવા આરટીઓને પણ પત્ર લખ્યો છે। વર્ષ 2018થી અત્યાર સુધી 16 લાખ ઈ ચલણનો દંડ ભરવાનો બાકી છે। ઈ ચલણ ન ભરનાર સામે ટ્રાફિક પોલીસ કડક કાર્યવાહી કરશે તેવું ડીસીપીએ જણાવ્યું। અત્યાર સુધી લગભગ 16 લાખ ઈ ચલણ પેન્ડિંગ રહ્યા છે, જે ભરવાના બાકી છે। તો વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું વાયોલેશન તો કરે છે, પરંતુ એ અંતર્ગત એમને આપવામાં આવેલ ઈ ચલણની ભરપાઈ ન કરતા હોવાનું અમારા ડેટા પરથી જણાવ્યું। એટલા માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસે એક ડેટા તૈયાર કર્યો। અત્યારે તો ટોપ 100નો છે, પણ ટોપ 100 સિવાય પણ અમે અત્યારે ઈ ચલણ રિકવરી કરી રહ્યા છીએ। ટોપ 100ના કેસમાં અમે એવા વાહનોનો ડેટા એકત્ર કર્યો છે જેના ટોપ 100 માનો 20થી વધારે કે એવા ઈ ચલણ બાકી હોય એમનો ડેટા બનાવ્યો છે। સીસીટીવીથી એમને મોનિટર કરી રહ્યા છે, અને જેવું એ વાહન રોડ પર આવે નજીકમાં નજીક અમારી જે પણ ટીમ હોય એમને સતર્ક કરી એ વાહનો અમે પકડી રહ્યા છે, અને એમને અનુરોધ કરી રહ્યા છે કે એમના બાકી ઈ ચલણ હોય તો પેન્ડિંગ ઈ ચલણની ભરપાઈ કરે। વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકનું નિયમ ભંગ કરતા જે વાહન ચાલકો છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। અને આપ જોઈ શકો છો તે રીતે જે વાહન ચાલકો છે કે જેઓને 20થી પણ વધુ મેમા મળ્યા છે, વારંવાર જે ટ્રાફિકના નિયમો છે તેમનું ઉલ્લંઘન કરે છે, અને તેવા જ આ જે વાહન ચાલકો છે તેમની સામે હવે કાર્યવાહી હાથ ધરાશે। વડોદરા ટ્રાફિક વિભાગ દ્વારા અંદાજે 100થી પણ વધુ જે વાહન ચાલકો છે તેઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે, અને આ તમામ વાહન ચાલકોને સીસીટીવીના માધ્યમથી પકડવાની તજવીજ છે તે હાલ ટ્રાફિક વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે। ચોક્કસથી કહી શકાય કે જે રીતે 2018થી લઈ અને અત્યાર સુધી 16 લાખ જેટલા મેમા છે તે વાહન ચાલકોને આપવામાં આવ્યા છે, પરંતુ મોટા પ્રમાણના જે મેમા છે તે લોકો દ્વારા નથી ભરવામાં આવ્યા, અને વારંવાર આ પ્રકારના ટ્રાફિકના જે નિયમો છે તેનું ઉલ્લંઘન કરતા હોય છે, પોતાની સાથે સાથે લોકોના જીવ પણ જોખમમાં મૂકતા હોય છે। ત્યારે આ વખતે જે ટ્રાફિક વિભાગ છે તેણે આવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે, અને જે લોકો જે ટ્રાફિકનો મેમો નથી ભર્યો કે 20થી પણ વધુ મેમા જે લોકોના બાકી છે તેઓના લાયસન્સ પણ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।